બનાસકાંઠા અને થરાદ જિલ્લાના બે મિત્રો નદીમાં નાહવા પડતા ડૂબી જવાથી મોત નીપજ્યું। બનાસકાંઠા જિલ્લાના સમગ્ર માળી સમાજમાં અને થરાદ જિલ્લાના ચૌધરી સમાજમાં શોકનો માહોલ છવાયો। આણંદ જિલ્લાના ખેરડામાં નદીમાં નાહવા પડેલા બે વિદ્યાર્થીઓ ડૂબ્યા। આણંદ તાલુકાના ખેરડા ગામ પાસેથી પ્રસાર થતી મહીસાગર નદીમાં રવિવારે બપોરે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે। આણંદ વેટરનરી કોલેજમાં અભ્યાસ કરતા અને હોસ્ટેલમાં રહેતા 4 વિદ્યાર્થીઓએ ખેરડા મહાનદીમાં સ્નાન કરવા પડ્યા હતા। ત્યારે ચારેય વિદ્યાર્થીઓ ઊંડા પાણીના ખાડામાં ફસાઈ ગયા હતા। જોકે બે વિદ્યાર્થીઓ ગમે રીતે બહાર નીકળવામાં સફળ થયા હતા, જ્યારે બે વિદ્યાર્થીઓ ડૂબી જવા પામ્યા હતા, જેમાંથી મોડી સાંજે એકનો મૃતદેહ મળ્યો હતો, જ્યારે એકની તપાસ ચાલુ હતી। તેનો મૃતદેહ સવારે મળ્યો હતો। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આણંદ વેટરનરી કોલેજમાં અભ્યાસ કરતા અને હોસ્ટેલમાં રહેતા 4 મિત્રો રવિવારે રજા હોવાથી બપોરે આણંદ બસ સ્ટેશનથી એસટી બસમાં બેસીને ખેરડા ફરવા ગયા હતા। ચારે મિત્રો નદીમાં સ્નાન કરવા પડ્યા હતા, જેમાં હિતેશ ચૌધરી ઉંમર 21 વર્ષ અને સાગર માળી ઉંમર 20 વર્ષ ડીસા તાલુકાના શેરપુરા ગામનો વતની આગળ ખેંચાઈ જતા ઊંડા ખાડામાં ડૂબી ગયા હતા, જેથી મિત્રોએ બૂમાબૂમ કરતા કેટલાક લોકો દોડી આવ્યા હતા અને બંને શોધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળ ન થતાં આખરે આણંદ ફાયર બ્રિગેડને જાણ કરતા ટીમ દોડી આવી હતી અને સ્થાનિક તરવૈયાની મદદથી નદીમાં તપાસ કરતા બંનેના મૃતદેહ મળી આવ્યા હતા। જ્યારે આ અંગે ખંભળોજ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે। હાલમાં બંને મૃતક યુવાનોના શબને પીએમ માટે સારસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। અહેવાલ અમૃતમાળી સંબંધ ભારત ન્યૂઝ ડીસા।